બેંકના એકાઉન્ટમાં 6000 રૂપિયા ક્યારથી ચાલુ થયા? મોદી સાહેબ આવ્યા એના પહેલા કોના ખિસ્સામાં રૂપિયા જતા હતા? માત્ર મોટી મોટી વાતો કરે. દરરોજ સવારે ઉઠીને ખેડૂતોનું શું થયું, ખેડૂતોને પાણી આપનાર બી કોઈ હોય ને સરકાર, તો એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે. અને એ ડેવલપમેન્ટનું કામગીરી તમે જોશો ને તો તમારા મનમાં થઈ જશે કે આપણે વર્ષોથી જે વોટ આપ્યો ને મોદી સાહેબને, મોદી સાહેબે તો લહેર બી પાડી, નહેર બી આપી, અને આપણે ખેડૂતોને પાક સારો થાય, એનો ભાવ સારો આવે, અને જો કુદરત ક્યાંય આપણાથી રિસાયું હોય અને પાક બગડે તો રૂપિયા ખેડૂતોને કેવા આપ્યા હોય. કેમ પણ ભાઈઓ, તમારા બધા મિત્રો જે અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક નાનું મોટું નુકસાન થયું હશે, બધાને સંભળાય છે બરાબર? જેને સંભળાય હા પડે, બધાને બરાબર સંભળાય છે? આપણે બનાસકાંઠામાં ક્યારેય સપનામાં વિચારેલું આ વડીલોએ કે પાણી આવશે આવું? આ પાણી બનાસકાંઠાના ગામે ગામ કોઈ પહોંચાડ્યું? જરા જોરથી બોલો, આ બધાને સંભળાય છે? આપણા મોદી સાહેબે પાણીનું વચન આપેલું, પહોંચાડ્યું પાણી? પાકના ભાવો આપણે કેવા આવે છે હવે? અને પાક બગડ્યો તો સરકારે રૂપિયા કેમ આપ્યા? બધાને વટથી અને બધાના બેંકના એકાઉન્ટમાં આવ્યા. દર વર્ષે તમને કેટલા રૂપિયા આવે છે? જરા જોરથી બોલો, જે લે ના બોલે ભાઈ. 6000 રૂપિયા આવે છે. આ જે દાદાઓ અહીંયા બેઠા છે બધા, આ મારા વડીલોને પૂછવા માંગુ છું, આઝાદીથી લઈને કોંગ્રેસની સરકાર હતી ત્યાર સુધી તમારી બેંકના એકાઉન્ટમાં 1000 રૂપિયા ક્યારે આવ્યા? આ બેંકના એકાઉન્ટમાં 6000 રૂપિયા ક્યારથી ચાલુ થયા? મોદી સાહેબ આવ્યા એના પહેલા કોના ખિસ્સામાં રૂપિયા જતા હતા? તો આ કોંગ્રેસીઓ આજે જે ખેડૂતોની વાત કરવા તમારા ગામમાં આવે છે ને, ત્યારે એને પૂછજો કે આઝાદીથી આપણા મોદી સાહેબ આવ્યા ત્યાર સુધી આ રૂપિયા ક્યાં ગયા હતા? પૂછવું પડે કે ના પૂછવું પડે? માત્ર મોટી મોટી વાતો કરે. દરરોજ સવારે ઉઠીને ખેડૂતોનું શું થયું, ખેડૂતોને પાણી આપનાર બી કોઈ હોય ને સરકાર, તો એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે. ખેડૂતોને અડધી રાત્રે અતિવૃષ્ટિ કઈ બી આવી હોય, વરસાદ વધારે પડે, તોય સાથે ઊભી રહેનાર કોઈ બીજી સરકાર નહીં, ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. 10,000 કરોડનું પેકેજ જાહેર થયું. જે ગામોમાં વરસાદ આવ્યો, પાક બગડ્યો, એ ગામોમાં તમારા સૌ સગા સંબંધીઓને પૂછજો, 8,500 કે 8,000 કરોડથી વધારેની રકમ કાલ બપોર સુધી બધા ખેડૂતોના ખાતામાં મોકલી દીધી. હજી જે બાકી છે એને 10 દિવસમાં પૂર્ણ કરવાની. 8,000 કરોડ રૂપિયાની રકમ એ માત્ર ગણતરીના દિવસોમાં પહોંચાડી લેવી. આનાથી વિશેષ કોઈ વિષય હોય જ ના શકે. અને તમારા સૌની સાથે, સૌ સમાજની સાથે, સૌ વર્ગોની સાથે વિકાસ અને વિરાસતના કામને આગળ વધારનાર આપણી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આખા ગુજરાતના સૌ ખેડૂતો જોડે, સૌ સમાજો જોડે આગળ વધવા માટે
માટે તૈયાર છે.